હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 3 જેના વિભાગ બી વિશે વાત કરીશું. ઓકે, ચલો વિભાગ બી ની અંદર દાખલા તમારે પહેલી એક્ઝામમાં પૂછાશે, તો આપણે એની વાત કરીએ કઈ રીતે ગણવાના, શું છે વગેરે વસ્તુ. ચલો, સૌથી પહેલો દાખલા નંબર પહેલો. તમારે નંબર ખાલી ચેન્જ હશે, રકમ ધ્યાન રાખો. તમને આ રીતે આપેલી છે રકમ દ્વિઘાત બહુપદી જે આપેલી છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8 ના શૂન્ય શોધો. ચલો, આટલું જ આપ્યું છે, ખાલી શૂન્ય શોધવાના કીધા, મતલબ એના અવયવો પાડો. ક્લિયર? ચલો, બધાનું બોર્ડ ઉપર ધ્યાન. હવે આ દાખલાની અંદર અવયવો પાડવાના કે આ રીતે આપણે લખી નાખશું x નો વર્ગ ઓછા 2x ઓછા 8. આમ લખો તોય ભલે, અથવા આ રીતે લખો x નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0. હવે આગળ કઈ નો એટલે એક ગણાય. પેલા પદ છેલ્લા પદનો ગુણાકાર 1 ગુણ્યા 8, તો 8 એકા કેટલા આવ્યા? 8. 8 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદ બાકી 2 થાય, તો 4 દુ 8. તો બીજો કોઈ ઓપ્શન નથી, તો 4x લેવાના અને શું લેવાના? 2x. આના ઓછા આના વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછા 2x થઈ ગયા. હવે આ કિંમત મૂકી દો. ચલો, x નો વર્ગ ઓછા 4x વત્તા 2x ઓછા 8 બરાબર 0. બંનેમાં સામાન્ય કાઢો, અહીંયા આવશે x, x ઓછા 4. આ બંનેમાંથી શું નીકળે? સામાન્ય 2. અહીંયા શું આવશે? x ઓછા 4 બરાબર 0. x ઓછા 4 અને અહીંયા આવશે x વત્તા 2 બરાબર શું આવ્યા? 0. x બરાબર તમને 4 મળી ગયા, અથવા x બરાબર -2 મળી. આ તમારા બે શૂન્ય. આ દાખલો પૂરો. આટલું ગણો એટલે 2 માર્ક તમને મળી જાય. ચલો આગળ નેક્સ્ટ. હવે એમાં ને એમાં દાખલા નંબર બીજો આપણે લઈએ, જેમાં કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો અહીંયા તમને દાખલામાં શૂન્યનો સરવાળો આપેલો છે. અહીંયા આપણે લખી નાખી શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો કેટલો છે? તો વર્ગમૂળ 2. અને શૂન્યનો ગુણાકાર અહીંયા આપણે લખી નાખી શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કેટલો છે? તો 1/3. હવે દ્વિઘાત બહુપદી. ઓકે, તો આપણે ગોતવાનું શું છે? x નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એટલે a b અને c ગોતવા. બધા ધ્યાન રાખજો, હા વીસી છે. જો આની નીચે કઈ ન હોય અને અહીંયા જે અપૂર્ણાંક આપ્યો હોય ત્યારે પેલા આ રીતે લખવાનું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/. ઓકે, એનો મતલબ કે વર્ગમૂળ 2/, કઈ નો તો 1 ગણાય. હવે જ્યારે તમને આવું બને ત્યારે આપણે પેલા શૂન્યનો ગુણાકાર લખવાનો. શૂન્યનો ગુણાકાર તમને બે માંથી જેમાંથી એ મળે ને પેલા ગોતી લો. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a, મતલબ 1/3. તો આના ઉપરથી આપણને એ મળી જશે ને 1/3. તો c બરાબર 1 અને a બરાબર 3. સમજાણું? પેલા આ ગોતી લેવાનું. હવે આની વેલ્યુ ઓલામાં મૂકી દો, મતલબ -b/a. એટલે કેટલા હતા? 3. એવા વર્ગમૂળ 2/1. 3 ક્યાં જાય? ઉપર ગુણાકાર. તો -b બરાબર 3 વર્ગમૂળ 2 થાય. હવે આપણે -b ને આપણે ખાલી b જોતા હતા, નિશાની સામે લાગુ પાડી દો, મળી ગયું. હવે આપણને જે સમીકરણ આપ્યું એમાં કિંમત મૂકી દેવાની. a એટલે કેટલા મળ્યા હતા આપણને? 3. અહીંયા મૂકી દો 3x નો વર્ગ વત્તા b માઇનસ છે તો આ માઇનસ ની નિશાની રાખો, -3 વર્ગમૂળ 2x. અને c કેટલા હતા? તો c આપણને આપ્યા હતા 1 બરાબર 0. સમજાણો? આ તમારી બહુપદી આવી ગઈ. 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1. ચલો, આ બે માં ડાઉટ છે કોઈને? નથી ને? હવે એના પછીનો ત્રીજો દાખલો જે તમારે સમાંતર શ્રેણીનો આવશે. ઓકે, ચલો ત્રીજા દાખલામાં આપણે શું કરવાનું એની વાત કરી લઈએ. જો હાલો, હવે એમાં દાખલા નંબર ત્રીજો છે જે સમાંતર શ્રેણીનો છે, જેમાં આ રીતે આપ્યું છે -3 1/2 માઇનસ અને 2 નું 11મું પદ શોધ. ચલો, આનું 11મું પદ આપણે શોધવાનું. આ વિધિ દાખલો છે. જો 11મું પદ કીધું ને એટલે પેલા સૂત્ર યાદ રાખવાનું, n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. a એટલે પહેલું પદ -3, d એટલે -1/2 ઓછા 3. નીચે કઈ નો ગણાય, આ ધ્યાન રાખવાનું.
ડી ગોતવા મિસ્ટેક ન થવી. હવે આ પદ આપણે પેલા લખના -1/2 ઓછે ઓછે વત્તા 3/1. ઓકે, આનો ચોકડી ગુણાકાર કરી નાખી તો શું થાય? -1 3 દુ 6 ભાગ્યા એવા 2. એનો મતલબ 5/2 આવે. કેવા? વત્તા. હવે n બરાબર તો તમને આપેલા જ છે 11મું પદ, તો સૂત્રમાં મૂકી દેવાનું. a એટલે કેટલા હતા? -3. n એટલે 11 ઓછા 1 અને d એટલે કેટલા આવશે? 5/2. હવે જો -3 એમના વત્તા 10 11 માંથી 1 જાય એટલે 10 ગુણ્યા 5/2 આવ્યા. 2 પંચાને 10 તો -3 વત્તા 5 5 25. 25 માંથી 3 જાય એટલે કેટલા વધે? 22. 11મું પદ તમને 22 મળી ગયું. ઓકે, ચલો આમાં કઈ ડાઉટ છે? હવે એના પછીનો દાખલો જોઈએ આપણે. હવે એ દાખલો તો તમારે સમાંતર શ્રેણીનો જ છે. ચલો એમાં કઈ રીતે ગણતરી કરવાની? તો પહેલા આપણે રકમ લખી નાખી. દાખલા નંબર 4. એની અંદર આપેલું છે તમારે સમાંતર શ્રેણીમાં a બરાબર 3 આપેલા છે, n બરાબર 8 આપેલા છે, sn બરાબર તમને 192 આપેલા છે. તો તમારે d શોધવાનું. આ ઈઝી દાખલો છે. તમને કીધું છે sn બરાબર આપ્યા તો sn નું સૂત્ર મૂકી દેવાનું. આ લખવાનું sn બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. sn એટલે 192 રાખો, n એટલે 8 ભાગ્યા 2, a એટલે 3, n એટલે 8 ઓછા 1 ભાગ્યા ગુણ્યા d. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે કઈ નહીં કરવાનું. ચલો આ બે નો ભાગાકાર થઈ જાય, 4 આવ્યા. હવે 4 કે આવે? 192 ના છેદમાં હવે ગુણાકારમાં છે, ભાગાકારમાં. એ શું આવે? 2 તેરી 6. 8 માંથી 1 જાય તો શું વધે? 7d. હવાનો ભાગાકાર ચોકો ચોકો 16, 3 વધ્યા 4 8 32. કેટલા આવ્યા? 48 બરાબર 6 વત્તા 7d. 6 ને આ બાજુ લઈ લો. 48 ઓછા 6 બરાબર 7d. આ બંનેની બાદબાકી કેટલી થાય? 42 બરાબર 7d. 7 ને નીચે લઈ લો. 42 ભાગ્યા 7 એટલે 7 6 42. d બરાબર 6 આવે છે. ઓકે, આન્સર. ચલો આમાં કઈ ડાઉટ છે? સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો, કોઈ તકલીફ હોય તો છે. ઓકે, ચલો હવે એના પછીનો દાખલો છે જે તમારે યામ ભૂમિતિનો દાખલો આવશે પહેલી પરીક્ષાની અંદર. ચલો યામ ભૂમિતિનો દાખલો શું છે એની વાત કરીએ. તો તમને અંદર આપેલું છે બિંદુઓ આપેલા છે 4 અને -3. બીજું બિંદુ આપ્યું છે 8 અને 6. એનો ગુણોત્તર આપ્યો છે 3/1. તો વિભાજનના અંત વિભાજન અહીં આપો. બોલીએ. ઓકે, સોરી મારી મિસ્ટેક. 5. ચલો ઓકે. હવે વિભાજનનું સૂત્ર કે એટલે શું કરવાનું? આને તમારે x1 y1 x2 y2 અહીંયા તમારે આવશે m1 જેમ m2. ક્લિયર? અને કિંમત ગોતી તો લખ નાખવાની. x1 બરાબર 4, x2 બરાબર 8, y1 બરાબર -3, y2 બરાબર 5, m1 બરાબર 3 અને m2 બરાબર 1. રેડી? ચલો હવે માની લો કે આપણું સૂત્ર મૂકી દેવાનું અંતર વિભાજનનું. xy ના યામ બરાબર સૂત્ર હતું શું? m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. m1 y2 પ્લસ m2 y1 છેદમાં આવશે m1 પ્લસ m2. ક્લિયર? હવે જો m1 કેટલા હતા? તો 3 હતા. x2 કેટલા છે? અહીંથી મૂકી દો 8 વત્તા m2 કેટલા છે? તો 1 હતા. x1 કેટલા છે? 4. નીચે આવે 3 વત્તા 1. ઓકે, ચલો આગળ. હવે m1 કેટલા છે? તો m1 છે 3. y2 કેટલા છે? તો 5. m2 કેટલા છે? 1 અને m1 અને y1 કેટલા છે? -3. છેદમાં આવશે 3 વત્તા 1. ચલો 3 8 24. 4 એકા 4 નીચે આવ્યા 4. 3 પંચું 15. 3 એકા 3 માઇનસ નીચે આવ્યા 4. ચલો આમાં કઈ ડાઉટ? હવે 24 માં 4 નાખો એટલે 28 ભાગ્યા 4 આવે. 15 માંથી 3 જાય એટલે 12 ભાગ્યા 4 આવે. 4 સતુ 28 ને 4 તેરી 12. આપણે અહીંયા મળી ગયા 7 અને 3. ક્લિયર? ચલો અહીંયા તમારો યામ ભૂમિતિનો દાખલો. હજી એક દાખલો તમારે યામ ભૂમિતિનો આવશે તો આપણે એની વાત કરી લઈએ.
ચલો એની વાત કરીએ તો શું આવશે આગળ જોઈએ. ચલો છઠ્ઠો દાખલો. હવે એની અંદર તમને કીધું છે કે 2 અને 5 કેવા -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. જો સમાન અંતર એટલે આપણે આને a નામ દઈ દઈએ અને b નામ. અહીંયા a અને b છે, વચ્ચે આપણે p નું બિંદુ દઈ દઈએ. x અક્ષ કીધા એટલે x લેવાના અને y 0 લેવાના. સમજાણો? હવે તમે જોવા જાવ તો આ બિંદુ શું હતા? 2 અને -5. અહીંયા હતા -2 અને 9. હવે આ સૂત્ર અને આ દાખલો આપણે આગળના પેપરમાં આવી શું આવશે? AP બરાબર શું આવે? BP. ઓકે, આ સૂત્ર યાદ રાખો. AP એટલે અંતર સૂત્ર 2 ઓછા x નો વર્ગ વત્તા -5 ઓછા 0 નો વર્ગ બરાબર BP એટલે -2 ઓછા x નો વર્ગ વત્તા 9 ઓછા 0. ઓકે, ચલો અહીંયા શું આવશે? પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો સ્ક્વેર. હવે 5 માંથી 0 જાય કે ગમે એ થાય, મૂળ તો -5 આવે +5, એનો વર્ગ શું થાય? 25 જ થવાના. અહીંયા ધ્યાન રાખવાનું, પ્રથમ પદ એટલે -2 નો વર્ગ. ઓકે, ઓછાની નિશાની 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો સ્ક્વેર. અને અહીંયા 9 નો વર્ગ શું થઈ જાય? 81. હવે 2 નો વર્ગ 4, 2 દુ 4x, અહીંયા x નો વર્ગ વત્તા 25 બરાબર 2 નો વર્ગ 4 ઓછે ઓછે વત્તા 4x, અહીંયા x નો વર્ગ વત્તા 81. હવે જો હરખું પેલા કાઢી નાખો. x વર્ગ 2 કોરથી નીકળી ગયા, 4x નો નીકળે. હવે આ 4 4 એ 2 કોરથી નીકળી. વધ્યું શું? -4x વત્તા 25 બરાબર અહીંયા શું વધ્યા? 4x વત્તા 81. સમજાણો? હવે માની લો -4x ને આ બાજુ લઈ લો પ્લસ ને એટલે -4x થઈ જાય અને 25 ને સામે લઈ જાઓ એટલે 25 માઇનસ થઈ જાય. આ બે નો સરવાળો શું થાય? 8 કેવા માઇનસ. હવે 81 માંથી આપણે 25 કાઢીએ. 81 - 25 આના ઉપર 11 અને ઉપર 7. 11 માંથી 5 જાય એટલે 6 આયા વધ્યા 5. કેટલા આવ્યા? 56. ઓકે, પણ પ્લસ અને નીચે લઈ લો એટલે x બરાબર શું આવે? 56 ભાગ્યા 8. 8 સતુ 56. x બરાબર -7 આવે છે. કોઈ કઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે રાઈટ. ચલો અહીં તમારો છઠ્ઠો દાખલો પૂરો. હવે એના પછીનો જે દાખલો આવશે એ દાખલો તમારે આવશે આંકડાશાસ્ત્ર. ઓકે, ચલો એની વાત કરી લઈ. ચલો આંકડાશાસ્ત્રનો દાખલો શું આવશે એની વાત કરીએ. તો એની અંદર તમને લખ્યું છે 7મા નંબરનો દાખલો, એટલે નંબર ગમે તે હશે. તમને L બરાબર 46 આપેલા છે, H બરાબર 2 આપેલા છે, N બરાબર તમને આપેલા છે 35, F બરાબર તમને આપેલા છે 14, CF બરાબર તમને આપેલા છે 14. તો માહિતીનો મધ્યસ્થ શોધો. ચલો M શોધવાનું છે. સૂત્ર આવડે એટલે દાખલો. ચલો M બરાબર L પ્લસ n દુત્યાંશ માઇનસ CF છેદમાં F કૌંસ પૂરો ગુણ્યા H. ઓકે, આ સૂત્ર છે. હવે L એટલે કેટલા આપ્યા તમને? 46. n દુત્યાંશ એટલે 35 ભાગ્યા 2 આવે ઓછા n બરાબર 35. CF કેટલા છે? તો CF તમને 14 આપેલા છે. નીચે આવશે F. F કેટલા છે? 14. અને H બરાબર કેટલા છે? તો H બરાબર છે 2. ઓકે, આ ગુણાકાર નિશાન. હવે પેલા તો આના છેદ ઉડી જાય, 2 × 7 = 14, 46 એમને. હવે આનું સાદુરૂપ તમારે દેવું. કઈ રીતે? ચોકડી ગુણાકાર કરી. તો 35 × 35, 14 × 28, નીચે આવશે 2 અને છેદમાં હતા 7. ઓકે, આવી રીતે. હવે 46 એમને વત્તા 35 માંથી 28 જાય એટલે 7 વધે, 7 ભાગ્યા 2. આની નીચે કઈ નો કેટલા ગણાય? 1. આ પદને ઉપર લઈ જાવ એટલે ઉલટાઈ જાય એટલે 1/7 થઈ જાય. 7 7 ગયા. શું જવાબ આવ્યો? 46 વત્તા 1 ભાગ્યા 2. 1 દુત્યાંશ એટલે 0.5 જ ગણાય ને. તો આપણો જવાબ શું આવ્યો? 46.5. ક્લિયર? ચલો આ રીતે તમારે સેક્શન બી માં દાખલાઓ પૂછાશે. ચલો આટલે સુધી કોઈ ડાઉટ છે? નથી. વેરી ગુડ. ચલો અહીં તમારો સેક્શન બી પૂરો થાય છે. પ્રશ્નપત્ર નંબર 3. હવે પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન સી આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.